કઈ રીતે 1800 વર્ષ પહેલા સ્વયંભૂ કપિલેશ્વર મહાદેવનું શિવલિંગ મળી આવ્યું? કપિલા ગાય ઉપરથી કઈ રીતે નામ પડ્યું કપિલેશ્વર મહાદેવનું? મંદિર પરિસરમાં લક્ષ્મીનારાયણ ભગવાન, શ્રીરામ પરિવાર, રાધાકૃષ્ણ, શીતળા માતા, બળિયાદેવ, શનિદેવ, ગણેશ ભગવાન તથા અન્ય દેવી દેવતાઓના મંદિર પણ નિર્માણ કરવામાં આવે છે. અહીંયા ભોજનાલયની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર લેતા હોય અને તેમને ભોજનની જરૂર હોય તો મંદિર સંસ્થાન તરફથી નિઃશુલ્ક ભોજન સેવા પૂરી પાડવામાં આવે છે. તો તમામ માહિતી અને આ મંદિરનો શું ઇતિહાસ છે તે આગળ જાણીશું. હર હર મહાદેવ. વંદના મૃત્યુર્મુક્ષી મામલેતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિ વંદનાન મૃત્યુર્મુક્ષી મામલેતા. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર જિલ્લામાં કલોલમાં, જ્યાં પૌરાણિક કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં તમામ દેવી દેવતાઓના દર્શન થાય છે. તો શું છે કપિલેશ્વર મહાદેવનો મહિમા, શું છે એમનો ઇતિહાસ, તે તમામ માહિતી આગળ આપણે મેળવીશું. સ્વયંભૂ પ્રગટ થયેલા કપિલેશ્વર મહાદેવના શિવલિંગ પાછળની દંતકથા પ્રમાણે આશરે 1800 વર્ષ પહેલાં જ્યારે આ વિસ્તારમાં જંગલ હતું ત્યારે આસપાસના નેસડામાંથી ગોવાળો ગાયોને ચરાવવા માટે આવતા હતા. ગોવાળો સાંજ પડતા ગાયોને નેસડે લઈ જઈને દોહતા હતા. જોકે કપિલા નામની એક ગાય નેસડે પહોંચ્યા પછી દૂધ ન આપતા ગોવાળ પરિવારને આશ્ચર્ય થયું. ઘણા દિવસો આવું ચાલ્યા બાદ ગોવાળે છુપાઈને કપિલા ગાય ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. ત્યારે ખબર પડી કે આ ગાય રોજ ચોક્કસ જગ્યા ઉપર ઊભી રહે છે અને ત્યાં આપમેળે જ ગાયના આંચળમાંથી દૂધની ધારા વહેવા માંડે છે. ગોવાળે જઈને તપાસ કરતા ત્યાંથી શિવલિંગ મળી આવ્યું. તે શિવલિંગ એટલે આજના કપિલેશ્વર મહાદેવ. જે શિવલિંગ ઉપર ગાય પોતાના આંચળમાંથી દૂધની ધારા વહેડાવતી હતી તે ગાયનું નામ કપિલા હતું. કપિલા ગાયના નામ ઉપરથી અહીંયા કપિલેશ્વર મહાદેવનું ભવ્ય અને અતિ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. દર્શન કરો કપિલેશ્વર મહાદેવના. તો ઓમ એમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ વંદને. અહીંયા દર્શન થાય છે ભૈરવ દાદાના અને અહીંયા સામેની બાજુ દર્શન થાય છે કાર્તિક સ્વામીના. દાદાના મંદિરમાં અદ્ભુત કોતરણી કામ તથા શિલ્પી કામ કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ તમને અહીંયા પરમ શાંતિનો અનુભવ થશે.
જુલાઈના સથવારે મંદિરના સંચાલકો દ્વારા મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓના પણ મંદિર નિર્માણ કરવામાં આવ્યા છે, જેમના હવે આપણે દર્શન કરીશું. અહીંયા દર્શન થાય છે લક્ષ્મીનારાયણ ભગવાનના. દર્શન કરો ભગવાન શ્રીરામ સાથે માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના. અહીંયા દર્શન થાય છે રાધા કૃષ્ણના. હવે આપણે દર્શન કરીશું સાંઈ બાબાના, ગણપતિ દાદાના અને દત્તાત્રેય ભગવાનના. સૌથી પહેલાં દર્શન કરો નંદી મહારાજના, ત્યારબાદ કરુણેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, શીતળા માતા, બળિયાદેવ ના પણ દર્શન તમે કરી શકો છો. હવે આપણે દર્શન કરીશું શનિ મહારાજના, સાથે 9 ગ્રહોના પણ દર્શન કરીશું. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાર્ગજમ સાયા માર્તંડ શંભુતોમ ત્વમ નમામિ શનિશ્ચરમ. દર્શન કરો શનિ મહારાજના. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાર્ગ્રજમ સાયા માર્તંડ શંભુતોમ ત્વમ નમામિ શનિશ્ચરમ. હવે આપણે દર્શન કરીશું 9 ગ્રહોના. ઓમ બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવ સર્વગ્રહ શાંતિ કરા ભવંતુ. વિશાળ જગ્યામાં આ કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, સાથે અન્ય દેવી દેવતાઓના પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે નાના બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવે છે અને કપિલેશ્વર મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં ખોડિયાર માતાનું પણ મંદિર આવેલું છે. તો ચાલો ખોડિયાર માતાના પણ દર્શન કરીએ. દર્શન કરો માં ખોડિયારના. તો કપિલેશ્વર મહાદેવના ભોજનાલય વિશે જો વાત કરવામાં આવે તો મંદિરના સંચાલકો દ્વારા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે ઉત્તમ ભોજનાલય ચલાવવામાં આવે છે, જેમાં ગુજરાતી થાળી માટે 70 રૂપિયામાં કઠોળ, વેજ સબ્જી, દાળ ભાત, રોટલી, સલાડ અને પંજાબી થાળી માટે 80 રૂપિયામાં પનીર સબ્જી, વેજ સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટલી, સલાડ આપવામાં આવે છે. અને મંદિર તરફથી દવાખાનામાં દાખલ દર્દીઓને નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં અમારા પેજને ફોલો કરો.